લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદના તુર્કી મહોલ્લામાં આવેલા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ. કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ પામતા બાળકોનું મહેમાનોના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી બાલાભાઈ કોટડિયા, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત જાફરાબાદ, બીઆરપી શ્રી દવેભાઈ, સંદીપભાઈ શિયાળ, શહેર ભાજપ પ્રમુખ આરીફભાઈ માજુઠી, સિનિયર મેનેજર જીએચસીએલ સરવૈયાભાઈ, ગોપાલભાઈ, ફિરોઝભાઈ ભટ્ટી, પટેલ શ્રી તુર્કી સમાજ, અબ્દુરહેમાનભાઈ નરપાલી, પટેલ શ્રી તુર્કી સમાજ, અશફાકભાઈ ભટ્ટી, પટેલ શ્રી તુર્કી સમાજ, મેડિકલ ઓફિસર દર્શનાબેન પઢિયાર, એસએમસી અધ્યક્ષ રૂખસારબેન તથા સીએમસી કમિટી સભ્યો, પત્રકાર કાળુશા કનોજિયા તથા બહોળી સંખ્યામાં વાલીગણ, આચાર્ય શ્રી જાગૃતિબેન ગીરી તથા સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે શિક્ષક શ્રી યોગેશભાઈ શેખડાએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી તથા શાળા પરિવાર અને એસએમસી કમિટી સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. કાળુશા કનોજિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી.